વાંકાનેર પીજીવીસીએલ કચેરી દ્વારા છેલ્લા 17 મહિનામાં 3,25,17,203 રૂપિયા માત્ર બળી ગયેલા ટીસીને રિપેર કરવા પાછળનો ખર્ચ છે આ ચૂકવણું થઈ ગયું છે. પરંતુ આ ચૂકવણાનો સવાલ નથી. સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં ટીસી કેમ બળે છે. ખેડૂતો ફરિયાદ કરતા રહે છે, છતાં પીજીવીસીએલ કચેરી દ્વારા ખેડૂતોની ફરિયાદોને તાત્કાલિક ધોરણે સાંભળવામાં આવતી નથી. ખેડૂતોનો પાક બળી જાય છે કેમ કે લાઇટ નથી હોતી એટલે બોરમાંથી પાણી નીકળતું નથી. વાત કરવી છે વાંકાનેર પીજીવીસીએલ કચેરીની. તમે બન્યા રહો આ વિડીયોમાં. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ખેડૂતોને જણાવી દઈએ કે જો તમે બપોરે 2 થી 4ના સમયગાળામાં વાંકાનેર એક્ઝિક્યુટિવની ઓફિસે આવો છો તો એ સમયગાળો એ સાહેબના આરામનો સમયગાળો છે. એટલે જો તમે એ સમયગાળામાં આવો છો તો સાહેબ તમને સૂતા જોવા મળી શકે છે. વાંકાનેર પીજીવીસીએલ કચેરીમાં છેલ્લા 17 મહિનામાં 3 કરોડથી પણ વધુ રૂપિયાનું ચૂકવણું બળી ગયેલા ટીસી પાછળ કરવામાં આવ્યું છે. પરંતુ આ ટીસી આવડી મોટી સંખ્યામાં કેમ બળે છે એ સવાલ કોઈ પૂછતું નથી. ખેડૂતોએ જાગૃત બનવું પડશે, કારણ કે ખેડૂતોએ જે પોતે વીજ બિલના નાણાં ભરે છે એ નાણાંનો હિસાબ રાખતા ખેડૂતોએ શીખવું પડશે. જો તમે એ નાણાંનો હિસાબ નહીં રાખો કે તમે જો અધિકારીને સવાલ નહીં કરો તો કાયમને માટે તમે ફરિયાદ કરતા રહેશો. સવાલ કરવો એ તમારો હક છે. જો તમે તમારા હકને જતો કરશો તો અધિકારીઓ ક્યારેય સામેથી તમને તમારો હક આપશે નહીં. વાંકાનેર પીજીવીસીએલ કચેરીમાં અનેકો ફરિયાદ છે. નવા વીજ કનેક્શનો મેળવવા માટેની હોય કે પછી એ બળી ગયેલા ટીસીને રિપેર કરવા માટેની હોય. ક્યારેય સમયસર કોઈ ખેડૂતનું પ્રશ્નનું નિરાકરણ આવ્યું હોય એવા જૂજ કિસ્સાઓ પણ વાંકાનેર પીજીવીસીએલ કચેરી દ્વારા જોવા મળતા નથી. બળી ગયેલા ટીસીની સંખ્યા છે એ નાણાકીય વર્ષ 2023-24ની જોઈએ તો વાંકાનેર શહેરમાં એક વર્ષમાં 119 ટીસી બળી ગયા, જ્યારે વાંકાનેર રૂરલમાં 952 અને વાંકાનેર રૂરલ 2માં 1134 ટીસી એક વર્ષમાં બળી ગયા. તમે વિચાર કરો કે આવડી મોટી સંખ્યામાં ટીસી બળવા પાછળનું કારણ શું? જો ટીસી આટલી મોટી સંખ્યામાં બળી જતા હોય તો આ ટીસી રિપેર કરવાની એજન્સી છે, એજન્સી ચાલકો સામે અધિકારીઓએ કોઈ તપાસ કે કોઈ સમીક્ષા કરી? જો સમીક્ષા કરવામાં નથી આવી તો પણ એનું કારણ અધિકારીઓએ દર્શાવવું પડે. પીજીવીસીએલ કચેરી દ્વારા જે ટીસી રિપેર માટે ટેન્ડરિંગ વ્યવસ્થા જે ગોઠવવામાં આવેલી હોય છે અને ટેન્ડર બાદ કોઈ એજન્સીની નિમણૂક કરવામાં આવતી હોય તો એ એજન્સી સાથે પીજીવીસીએલ કચેરી દ્વારા અમુક શરતો કરવામાં આવતી હોય છે. એ શરતોમાં સૌથી અગત્યની શરત જો હોય તો એ ટીસી ગેરંટીની છે. કોઈ ખેડૂતનું ટીસી બળી ગયું હોય અને એ ટીસી રિપેર કરીને પાછું એની વાડીએ લગાડવામાં આવે છે તો એ ટીસી ઉપર 18 મહિનાની ગેરંટી હોય છે. 11 kV 5 કિલોવોટથી લઈને 500 કિલોવોટ લગીનના જે ટીસી હોય છે એના ઉપર 18 મહિનાની અને 22 kVના ટીસી ઉપર પણ 18 મહિનાની ગેરંટી છે. એ ગેરંટી રિપેરિંગ કરનાર એજન્સી આપવાની હોય છે. આજે તમારું ટીસી બળી ગયું હોય અને તમે પીજીવીસીએલ કચેરીમાં ફરિયાદ કરો અને તમારું ટીસી લઈ જાય, 5, 7, 10 દિવસ પછી તમારું ટીસી ફરી પાછું ત્યાં આવે તમારી વાડીએ અને તમારું ટીસી ચેક કરે અને ચેક કરીને વળી મહિનો 1.5 મહિનામાં જો એ ટીસી બળી જાય તો એ ટીસી ઉપર 18 મહિનાની ગેરંટી હોય છે. એટલે એ ટીસી માટે પીજીવીસીએલ કચેરીએ કોઈ નાણાં ચૂકવવાના હોતા નથી. પરંતુ આ નાણાં ચૂકવાય છે કે નથી ચૂકવતા એ આપણને ખબર ક્યારે પડે કે જ્યારે આપણે આપણા ટીસીની નેમ પ્લેટ છે નેમ પ્લેટને કાયદેસર રીતે લગાવડાવીએ અને આપણને જે ટીસીનો મેમો આવે છે મેમો ઉપર પણ તારીખ આપણે લઈએ તો આપણને આ ખબર પડે. શરત મુજબ ધારો કે કોઈ ટીસી બળી ગયું હોય અને ટીસીની મૂળ કિંમતથી 25%થી 30% લગીન અને 30%થી વધુની જો રકમ, અંદાજિત રકમ જો ટીસી રિપેર કરવા પાછળ ખર્ચ કરવામાં આવતી હોય તો એ ટીસીને સ્ક્રેપ કરવામાં આવે છે. એટલે કે 30%થી વધુ રકમનું ચૂકવણું પીજીવીસીએલના કોઈ અધિકારી ટીસી રિપેરિંગ પાછળ ખર્ચ કરી શકતા નથી અથવા ઉપરી અધિકારીની મંજૂરી મેળવવી પડે. પણ એ ક્યારેક 25%થી
30% સુધી હોય તો 30% ઉપર હોય તો એ ટીસીને સ્ક્રેપ માટે મોકલવાનું હોય છે અને એના એ ટીસીની અંદરથી કોઈ સારા પાર્ટ હોય જે આગળ કામ આવી શકે એમ હોય તો એવા પાર્ટ અલગ કરી અને ડિવિઝન સ્ટોરમાં જમા કરાવવાના હોય છે. અને આ બધી વિગતો છે એ આપણે જાણવી પડશે અને જો આ વિગતો આપણે નહીં જાણતા હોય તો આપણે કાયમ ફોનની ઘંટડી વગાડતા રહીશું અને ફરિયાદો કરતા રહીશું પણ કોઈ આપણો અવાજ સાંભળશે નહીં. તમારો અવાજ તમારે મજબૂત બનાવવો હોય તો તમારે દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખવું પડે. અને તમને તમારા ખેડૂત મિત્રોએ કોઈ પણ ફરિયાદો કરેલી હોય, કોઈ પણ ફરિયાદો ઉપર તમને પીજીવીસીએલ કચેરી દ્વારા જવાબ આપવામાં ન આવતો હોય કે તમારા પાકને પીજીવીસીએલ કચેરીની બેદરકારીના હિસાબે નુકસાન થયું હોય એવું જો તમને લાગતું હોય તો તમે ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરી શકો છો. કેમ કે જે સમય મર્યાદા હોય એને સમય મર્યાદામાં જો તમને પીજીવીસીએલ કચેરી દ્વારા સમયસર તમારી ફરિયાદનું નિરાકરણ ન આવે તો એ ફરિયાદને તમે ગ્રાહક સુરક્ષામાં અરજી કરી શકો છો અને તમે તમારા વળતરના હકદાર છો. પરંતુ આપણે લડવું પડે, લડ્યા વગર કાંઈ છે નહીં. બોલવું પડે, લડવું પડે, સંઘર્ષ કરવો પડે, પરંતુ આપણે સંઘર્ષ કરવો નથી એટલા માટે આપણે હેરાનગતિ ભોગવીએ છીએ. કાયમ આપણે ફોન કરીએ બીજાને કે ભાઈ અમારું કામ થતું નથી, અમારું કામ થતું નથી. શું કામ ન થાય? આપણને ખબર નથી અને કાં આપણે બોલવા માગતા નથી, કાં આપણે બીવી છીએ, કાં અધિકારીઓ આપણા ઉપર ચડી ગયા છે. તો અધિકારીઓને એની જે સીમા હોય, એની જે મર્યાદા હોય, એના જે નીતિ નિયમો હોય એ આપણે શીખડાવવા પડે. તમે જ્યાં લગીને એના નીતિ નિયમો એને નહીં શીખડાવો ત્યાં લગીને એના ઘરના નીતિ નિયમો બનાવશે. ઘણા મિત્રો એવા છે, હવે એને નાના ઉદ્યોગકારો છે, એને કનેક્શન જોતું હોય તો આ લોકો પોતાના જીઆર ઉપર, જીઆર તો એવા હોય નહીં પરંતુ પોતાના ઘરના મૌખિક જીઆરો બનાવે કે ફલાણો કાગળ લઈ આવો કે ઢુકડો કાગળ લઈ આવો. ભાઈ તમે સરકારી કાગળનો અનાદર કરો છો, સરકારી જીઆરનો અનાદર કરો છો, પરંતુ આ ક્યારે થાય, શક્ય ક્યારે બને કે જ્યારે આપણે એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવીએ ત્યારે. એટલે બધાય ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમે જાગૃત બનો અને તમારા ટીસી રિપેર થઈને આવે ત્યારે એ ટીસી ઉપર નેમ પ્લેટ અવશ્ય લગાવો. એમાં ટીસીની ગેરંટી જે હોય એ ટીસીની ગેરંટીની એન્ડ તારીખ લખેલી હશે. એ તારીખ પહેલાં જો તમારું ટીસી બળી જાય તો તમે એની નોંધ કરો, તારીખ લખો. મેમો જે આવે ટીસીનો એ મેમામાં પણ તારીખ લખાવવાનો આગ્રહ રાખો. કારણ કે જો તમારા ટીસીના નામે વારંવાર પૈસા ઉપડી જતા હોય તો તમને જ્યારે ખબર પડે ને ત્યારે તમે ફરિયાદ કરી શકો. પરંતુ આ ક્યારે શક્ય બને? જ્યારે આપણે જાગૃત હોય, આપણને ખબર હોય, આપણને સવાલ પૂછવાની આદત હોય તો જવાબ મળે. પરંતુ આપણે ક્યારે સવાલ પૂછી નહીં તો આપણને ક્યારેય જવાબ મળવાના નથી.